ભારતની અગ્રણી જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલોમાંની એક સ્ટાર પ્લસ વર્ષોથી પ્રેક્ષકો માટે નવું, રોમાંચક અને આકર્ષક કન્ટેન્ટ પીરસવામાં મોખરે રહી છે. રચનાત્મક સીમાઓ પાર કરવા માટે જાણીતી આ ચેનલ દરેક શો સાથે કંઈક નવું લાવે છે. આ ઉત્તરાયણે સ્ટાર પ્લસે પ્રેમની ઉજવણી એક અનોખી અને સાંસ્કૃતિક રીતે જોડાયેલી શૈલીમાં કરવાનો નિર્ણય લીધો છે. લવ ઉત્સવ હેઠળ આ ચેનલ તેની લોકપ્રિય વાર્તાઓને ટીવીના પડદામાંથી બહાર કાઢીને ગુજરાતની ગલીઓ, આકાશ અને લોકોના હૃદય સુધી લઈ જઈ રહી છે. આ બહુપ્રતીક્ષિત પહેલ 15 જાન્યુઆરીએ ગુજરાતમાં શરૂ કરવામાં આવી હતી, જે વેલેન્ટાઇન ડેના બરાબર એક મહિના પહેલા અને ઉત્તરાયણના બીજા દિવસ સાથે સુસંગત છે. આ કાર્યક્રમ એક મહિના સુધી ચાલનારા રોમાન્સ અને એકતાના જશ્નની શરૂઆત દર્શાવે છે. લોન્ચ ઇવેન્ટમાં સ્ટાર પ્લસના સૌથી લોકપ્રિય પાત્રોની હાજરી જોવા મળી હતી. અનુપમાની સાથે આગામી શો તોડ કર દિલ મેરાના મુખ્ય કલાકારો રાજ અને રોશની પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટાર પ્લસની લોકપ્રિય અભિનેત્રી માનસી પારેખ, જે અગાઉ જિંદગી કા હર રંગ ગુલાલમાં જોવા મળી હતી, તેણે પણ આ સ્ટાર સ્ટન્ડેડ પ્રીમિયરમાં હાજરી આપી હતી. જોકે અનુપમા શારીરિક રીતે ઉપસ્થિત નહોતા, પરંતુ રાજ અને રોશનીએ લાલ રંગની પતંગો ચગાવીને આકાશમાં પ્રેમની ઉડાન ભરી હતી. માનસી પારેખે ગુજરાત અને સ્ટાર પ્લસ વચ્ચે સાંસ્કૃતિક સેતુનું કામ કર્યું હતું અને ખૂબ જ ઉષ્માભર્યા અંદાજમાં લવ ઉત્સવનો પરિચય કરાવ્યો હતો. લોન્ચિંગ બાદ એક ખાસ પ્રેસ કોન્ફરન્સ અને ગુજરાતી પરંપરાઓના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રેસ કોન્ફરન્સ હોસ્ટિંગ કર્યું હતું, જેમાં ઉત્સવમાં આનંદમય પતંગબાજી અને પરંપરાગત ઊંધિયુંની જિયાફત સાથે દિવસનું સમાપન હૃદયસ્પર્શી અને ઉત્સવમય માહોલમાં થયું હતું. આગામી સપ્તાહોમાં લવ ઉત્સવ શહેરના સ્તરના કાર્યક્રમો અને ઓન ગ્રાઉન્ડ અનુભવો દ્વારા સતત ચાલુ રહેશે અને વેલેન્ટાઇન વીકના વિશેષ સમાપન સાથે પૂર્ણ થશે. લવ ઉત્સવ સાથે સ્ટાર પ્લસ માત્ર પ્રેમની વાર્તાઓ કહેતું નથી, પરંતુ તેને જીવંત કરે છે, જ્યાં પ્રેમ નવી ઊંચાઈઓ સર કરે છે અને રોજબરોજની યાદોમાં સ્થાન મેળવે છે. रोशनी और राज दोनों ही बहुत मिडिल क्लास फैमिली से आए हुए हैं. रोशनी का बैकग्राउंड है कि बहुत इंटेलिजेंट गर्ल है, एक लॉयर है, बट उसका हमेशा से ड्रीम एंड एम्बिशन रहा है कि वो फैमिली बसाना चाहती है, एक हैप्पी फैमिली बसाना चाहती है. इसलिए वो शादी करना चाहती है. एंड देन वो राज से मिली, उनका फर्स्ट इंट्रोडक्शन था एक छत पे, एंड देन दोनों डिसाइड किया म्यूचुअली कि हम वो रेडी हैं एक स्टेप लेने के लिए, शादी का स्टेप लेने के लिए. इसलिए ये कहानी मोस्टली वही होता है कि अरेंज्ड मैरिज के बाद कैसे दोनों का बॉन्ड डेवलप हुआ ग्रेजुअली, कैसे दोनों प्यार में पड़ी. और दिल टूटने की बात जब होती है तब बहुत सारा दुख होता है, घाव होता है, ये सब तो होता है, लेकिन ये बहुत ही अमेजिंग टाइटल इसलिए है क्योंकि इसका कनेक्शन है शादी के साथ. Well, I was a little under the weather, hence I'm at home today. Oh. Yeah, I'm so sorry I couldn't make it. I wish I'd known you were there. Sending you lots of hugs. Lots of hugs to you and your cutie. She Oh, is that your daughter? Oh, that's not that. That's your daughter. Yes, she is. She's my daughter. Oh, and so that's cute. My son. Rudransh, come say hi. I haven't met your daughter. I met your son when you he was a yes, baby. You met Rudransh, who's grown Rudransh. taller than me now. Wow. Yes. That's him. Hi, Rudransh. Such You're a one of cutie. 12. Wow. So cute. Chalo, it's a good Star Plus event happening there, and I'm not there. I'm just feeling so left out. Tell us about the elections.